બોટાદમાં સોનાવાલા હોસ્પિટલની ખસ્તા હાલત. જનરલ હોસ્પિટલમાં સાધન સુવિધા ડોક્ટરના અભાવ સાથે ઇમારત પણ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. ઇમરજન્સી વોર્ડમાં કે ડિલિવરી વોર્ડમાં છત પરના સ્લેબમાંથી પોપડા પડવાનો પ્રશ્ન. ડિલિવરી માટે આવેલા એક મહિલાને છત પરથી પોપડો પડતા પેટ પર ઈજા થઈ હતી. બોટાદની સોનાવાલા હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ અવારનવાર પેશન્ટો દ્વારા સાધન સુવિધા અને તબીબી સારવાર અંગે સવાલ ઊભા થયા છે. પરંતુ આજે સોનાવાલા હોસ્પિટલમાં ભદ્રાવળી ગામમાં રહેતી મજૂરી કામ કરતી ગર્ભવતી મહિલાને સોનાવાલા હોસ્પિટલ ખાતે ડિલિવરી અર્થે લાવવામાં આવી. પ્રસૂતિ વિભાગમાં દાખલ ગર્ભવતી મહિલા પર છત પરથી પોપડો પડતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. પ્રસૂતા મહિલાને પેટ પર અને હાથમાં ગંભીર ઈજા થઈ હતી. હાથ પર ઈજાને કારણે સારવાર કરી ત્યારે બાળકની સ્થિતિ શું હશે તે અંગે ચિંતા સેવાઈ રહી છે. ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જર્જરિત ઇમારતના પોપડા પડવાથી વારંવાર લોકો ઈજાગ્રસ્ત થતા હોય છે. તેમજ સત્વરે આ જર્જરિત બિલ્ડિંગ તોડી પાડી નવી બિલ્ડિંગ બનાવવા માંગ કરવામાં આવી છે. શું નામ છે તમારું? રીનાબેન. ક્યાંથી આવો છો? ભદ્રવાડી થી બોટાદ ક્યાં આવ્યા છો? ક્યાં? બોટાદ સોનગર. એટલે અત્યારે શું ઘટના શું બની છે તમારી સાથે? ઉપરથી ઓલો પડ પડ્યો છે, ડિલિવરી થવા આવ્યા હતા. એટલે તમને વાગ્યું છે? હા, વાગ્યું છે. એટલે ક્યાં વાગ્યું તમને? આટલે કને આ હાથમાં વાગ્યું. એટલે અત્યારે તમે ડિલિવરી માટે તમે આવ્યા છો, હા. પેટ ઉપર ઈજા થઈ છે, વાગ્યું છે તમને? આ બાજુ વાગ્યું હતું, ખૂણા બાજુ. પછી ડોક્ટરે શું કીધું તમને? ડોક્ટર બધા આવ્યા તો કે સારું થઈ જશે એમ. ખૂન બહુ જતું હતું, હાથમાં વાગ્યું એટલે. એટલે હવે કેવી રાહત છે? આમ દુખાવો થાય છે? દુખાવો ઉપડા ને વરી પાછો બંધ થાય ને એમ છે. મારું નામ જિગ્નેશ કાનેટિયા, ગામ ભદ્રાવડી, સરપંચ છું ભદ્રાવડીનો. જિગ્નેશભાઈ, આજે સોનોલ હોસ્પિટલમાં એક ડિલિવરીનો કેસ હતો અને કંઈક પોડું પડવાની ઘટના બની છે, કે ઈજા થઈ છે, શું કહેશો? આમ મારા ગામનું એક પેશન્ટ છે જે મજૂરી અર્થે ભદ્રાવડી ગામે રહે છે, જેઓને ડિલિવરી માટે સવારમાં અહીંયા લાવવામાં આવ્યા હતા. જનરલ વોર્ડની અંદર તેઓને રાખવામાં આવ્યા હતા. તેના બેડ ઉપર સ્લેબ તૂટી અને એ સ્લેબનું પોડું એ બેનના ગર્ભવતીના પેટ ઉપર અને હાથ ઉપર પડ્યું છે. અને હાથ ઉપર પણ ગંભીર ઈજા છે અને પેટમાં પણ ગંભીર ઈજા છે, જેના કારણે પેટની અંદર સતત દુખાવો ચાલુ થયો. ત્યારબાદ મારા ગામના વ્યક્તિએ મને ફોન કર્યો કે સોનાવાલા હોસ્પિટલ આવું બન્યું છે, અને તરત હું અહીંયા આવ્યો છું. એટલે ખરેખર આમાં બેદરકારી કોની? સરકારની અને અધિકારીઓની ખાસ બેદરકારી છે. કારણ કે હું તમને કહેવા માંગુ, 8 દિવસ પહેલા સોનાવાલા હોસ્પિટલના પટ્ટાવાળા જો અહીંયા નોકરી કરે છે, 15-17 હજાર રૂપિયાની સેલેરીમાં નોકરી કરે છે, એ જ વ્યક્તિની ઉપર 7-8 દિવસ પહેલા પોડું પડ્યું હતું. ત્યારે એને ગંભીર ઈજા થઈ હતી. એ ગંભીર ઈજા હોસ્પિટલની અંદર એને સારવાર નથી કરવામાં આવી અને સુરેન્દ્રનગર ખાતે 50 થી 60 હજાર રૂપિયાના ખર્ચે સોનાવાલાના હોસ્પિટલના કર્મચારીને પણ પોતાના પૈસે સુરનગર સારવાર લેવી પડી એવી પરિસ્થિતિ હતી. 8 દિવસ પછી આજે ફરીથી એક વખત ભદ્રાવડીના પેશન્ટ ઉપર આ પોડું પડ્યું છે અને એની સારવાર માટે બહુ ગંભીર પરિસ્થિતિ છે બેનની, પણ સારવાર માટે કોઈ વ્યવસ્થા નથી. અહીંયા CDHOને મેં ફોન કર્યો તો સાહેબનું કહેવું એવું છું કે ચાલો હું ડૉક્ટરને ફોન કરું છું, ગાયનેકને, અને ગાયનેક સાથે વાત કરી તો ગાયનેકે એવું કીધું કે બેનને પેટના ભાગે વાગ્યું છે, ત્યારે બેનની સોનોગ્રાફી કરાવવી જરૂરી છે, કારણ કે બાળકની અંદર શું પરિસ્થિતિ છે એ જોઈ પછી ઓપરેશન કરી અને ડિલિવરી કરી શકાય. ત્યારે ઉપરના અધિકારીએ ગાયનેકને એવી સૂચના આપી અડધી કલાકના સમય પછી કે આ બેનને ઓપરેશન કરવા માટે એના સગાવાલાને બોલાવી અને સહી કરાવી લ્યો અને સહી કરાવીને ઓપરેશન કરાવી નાખો, જે પરિસ્થિતિ થાય એ જોયું જાય છે. પણ અત્યારે આ વાતને દબાવી દેવા માટે આ બેનના સગાવાલાની સહી કરાવીને ઓપરેશન કરાવી નાખવું. અને ત્યારબાદ એ વાતની તમામ જાણ થતાં અમે સોનાવાલા આવ્યા છીએ અને સોનાવાલાની અંદર અમે મારા ફેસબુક લાઈવમાં પણ દેખાડ્યું છે અને આપ મીડિયાએ પણ જોયું છે કે જે પોડું પડ્યું છે એ ગંભીર બેદરકારી આ હોસ્પિટલની છે. બોથા શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.